રામ રામ મિત્રો, ઓમકાર પ્રાકૃતિક ફાર્મ, ગામ દહીંસરા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। આજે તારીખ છે 10/8/2024 શનિવાર। મિત્રો, હું અમારે 20 નંબરની મગફળીનું વાવેતર કર્યું છે। એમાં મૂંડાનો પ્રશ્ન છે, માંડવી સુકાય છે, તો એમાં મેં આંકડો પડાવ્યો હતો આજથી 20 થી 25 દિવસ પહેલાં। તે સંપૂર્ણપણે પલળી ગયો છે। એના જે તત્વો છે, પોટાશ ને એ બધું પાણીમાં ભળી ગયું છે। એનું ડ્રેન્ચિંગ કરવાનું છે। તો આંકડો અને કુંભલિયો થોર, ગૌમૂત્ર અને એટલું ડ્રેન્ચિંગ કરવાનું છે। આમાં ભૂંભલિયા થોરનું દ્રાવણ છે, જે પંપ દીઠ 10 લીટર જેવું આંકડાનું દ્રાવણ અને 5 લીટર ભૂંભલિયો થોરનું દ્રાવણ, અને મારે 20 લીટરનો પંપ છે, તો 1 લીટર જેવું ગૌમૂત્ર અને બાકીનું પાણી એટલું ડ્રેન્ચિંગમાં આપવાનું છે। આમાં ગૌમૂત્ર છે, આ 10 પાણી અર્ક છે, એમાંથી પણ 1 લીટર જેટલું પ્રમાણ રાખવાનું છે। અને આ અમારે મગફળીમાં આવો સૂકો છે, થોડો થોડો। આ 125 ફૂટ લંબાઈમાં 5 થી 6 છોડવા સુકાય છે। તો ડ્રેન્ચિંગ કરીને 1-2 દિવસમાં ખબર પડશે આનું કેવું રિઝલ્ટ છે। મકાઈ વાટવાની જરૂર છે, 1-2 દિવસમાં મકાઈનું પણ બધી વાટવાની છે, જેથી સુયા ઉચકી ન જાય।